દેશભરમાં 77મા પ્રજાસત્તાક પર્વની દબદબાભેર અને આન બાન શાનથી ઉજવણી થઈ રહી છે. તેના ભાગરૂપે મોરબી શહેરમાં મોરબી મહાનગરપાલિકા દ્વારા મણિમંદિરની બાજુમાં રાણીબાગ પાસે પ્રજાસત્તાક દિનની ઉજવણી કરાઈ, જ્યાં કમિશનર સ્વપ્નિલ ખરેએ ધ્વજ ફરકાવીને ધ્વજવંદન કર્યા. બાદમાં તેમણે મોરબી શહેરના થયેલા વિકાસના કામોની અને હવે પછી થવાના છે તે વિકાસના કામોની વિસ્તૃત માહિતી આપી, જેમાં તેમણે તળાવની સુંદરતા અને વિકાસની વાત કરી. સવાસર તળાવના વિકાસની વાત કરી છે, જેનાથી ઘણા લોકોમાં ખુશી છવાઈ છે, કેમ કે આ તળાવમાં રાજાશાહી વખતે બારેમાસ પાણી રહેતું અને સમય જતાં તળાવ ઉપર દબાણ થઈ ગયા છે, જે ખુલ્લા કરીને તળાવનો વિકાસ થશે. આ ઉપરાંત મહાનગરપાલિકાની 1 વર્ષના સમયમાં ખૂબ જ સારી કામગીરી થઈ છે તેવા કર્મચારીઓનું સન્માન કરવામાં આવ્યું. બાદમાં કમિશનર સહિત અધિકારીઓએ વૃક્ષારોપણ કરી પર્યાવરણ જતનની વાત દોહરાવી. આ ધ્વજવંદન કાર્યક્રમમાં કમિશનર સ્વપ્નિલ ખરે, નાયબ કમિશનર સંજયભાઈ સોની અને કુલદીપસિંહ વાળા, મોરબી શહેરની સરકારી શાળાના વિદ્યાર્થીઓ, શહેરીજનો અને મહાનગરપાલિકાના કર્મચારીઓ હાજર રહ્યા હતા. રિપોર્ટ બાય શ્રીકાંત પટેલ, મોરબી. આજે 77મા પ્રજાસત્તાક દિવસની નિમિત્તે મોરબી મહાનગરપાલિકાની ઉજવણીનું કાર્યક્રમ રાણીબાગ ખાતે ઉજવવામાં આવ્યું હતું. મોટી સંખ્યામાં લોકો પણ જોડાયા હતા અને જે પણ કામગીરી છેલ્લા 1 વર્ષમાં મોરબી મહાનગરપાલિકાએ કરેલી છે એનો વિસ્તૃત ઉલ્લેખ અને લેખાજોખા આપવામાં આવ્યો. આપ તમામ મોરબીવાસીઓને પ્રજાસત્તાક પર્વની ખૂબ શુભકામનાઓ અને આપનું જે વર્ષ છે એ પણ સારું રહે એવી શુભકામનાઓ.